આજે એટલે કે 8મી ઓગસ્ટથી વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થનાર છે। 8, 9 અને 10 ઓગસ્ટ આ 3 દિવસ ગુજરાતની વિધાનસભાનું જે ચોમાસુ સત્ર છે એ ચાલનાર છે। ત્યારે જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એને કોર્ટે આ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન જે છે એ મંજૂર કર્યા છે। ત્યારે આજે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવ્યા છે અને વિધાનસભા જવા માટે નીકળ્યા છે ત્યારે ત્યાંથી ઘણા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વિગતો પણ સામે આવી છે। શું છે સમગ્ર વિગત તેના પર નજર કરીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ચૈતર વસાવાને આમ તો પોલીસ જાપ્તા વગર વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હાઈકોર્ટે નર્મદા સેશન્સ કોર્ટના હુકમની શરતને બદલી સભા, રેલી કે મીડિયાને સંબોધન નહીં કરી શકે ચૈતર વસાવા એવા સમાચાર પણ સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ મથકે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી અને તેની ઉપર 11મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી યોજાઈ હતી અને આ સુનાવણીમાં 8 થી 10 સપ્ટેમ્બર એમ કુલ 3 દિવસ વિધાનસભાનું જે ચોમાસા સત્રનું આયોજન છે એ સત્રમાં ચૈતર વસાવાને હાજર રહેવા માટે જામીન જે છે એ મંજૂર કરવામાં આવ્યા હતા। ચૈતર વસાવા એક જનપ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરે એટલા માટે વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં 3 દિવસના વચગાળાના જામીનની માંગ કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકાર્ય રાખ્યા હતા અને ચૈતર વસાવાના જામીન જે છે એ મંજૂર કર્યા હતા। અને આજે એટલે કે 8મી ઓગસ્ટે ચૈતર વસાવા જે છે એ જેલની બહાર આવી ગયા છે અને ગાંધીનગર વિધાનસભા તરફ જવા માટે નીકળી ગયા છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે અનુસાર ચૈતર વસાવા લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ વિધાનસભા સુધી પહોંચી જશે અને ગુજરાતભરની નજર ત્યાં છે કે ચૈતર વસાવા જે છે એ વિધાનસભામાં પહોંચીને શું પ્રશ્નો ઉભા કરે છે, વિપક્ષના નેતા તરીકે તે શું મુદ્દાઓ ઉઠાવે છે તેના પર ગુજરાતભરની અત્યારે નજર છે। ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે ત્યાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ। એક ખાતે આવી જાવ ને એકમાં લઈ બધા એક પટેલ પતિ કે બધાના પતિ ક્યારે આવે? પટી ગયા ફોટા બધા એક ખાતે આવી જાવ। ચલો ધીરેનભાઈ આવે, ધીરેનભાઈ આવો, ધીરેનભાઈ આવો કેમ છો? તો ચૈતર વસાવા હવે જેલની બહાર આવી ગયા છે ને આજે વિધાનસભા પણ પહોંચી જશે। 8, 9 અને 10મી ઓગસ્ટના રોજ યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં પહોંચીને હવે ચૈતર વસાવા શું કરે છે તે જોવું રહ્યું। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।